નમસ્કાર, વિશેષ બુલેટિન વાત ગુજરાતનીમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ નજીક હાઈવે ઉપર બુધવારે એક ગંભીર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવી રહેલ બે ડમ્પર ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા. જોકે આ ભયાનક અકસ્માતમાં બંને વાહનો રોડની બાજુના ખાલી મેદાનમાં પલટી ગયા હતા. અકસ્માતમાં ટ્રકમાં સવાર 3 વ્યક્તિઓની ઈજાઓ પહોંચી. જોકે ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધંધુકાની RMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બોટાદની આ ઘટના કે જ્યાં રાણપુર નજીક ગમખ્વાર અકસ્માત થયું છે. બે ડમ્પર ટ્રક સામસામે આવી ગયા અને અચાનક જ આ અકસ્માત થયું છે. અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ડમ્પર ટ્રક આપ જોઈ શકો છો અને સાથે જ આ અકસ્માતની જાણ થતાં જ અન્ય લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.